માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રીના આદેશ બાદ અને ડીજીપી સરની સૂચના અને તેમના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં પણ જેટલા પણ લુખ્ખા અને એવા તત્વો હતા જે લોકો વારંવાર શરીર સંબંધી ગુના, વારંવાર મિલકત સંબંધી ગુના, ચોરીના ગુના તથા સાથે સાથે એવા તમામ લોકો કે જે પ્રોહિબિશનની પ્રવૃત્તિની સાથે જોડાયેલા હોય, જે લોકો એનડીપીએસની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય, જે લોકો વારંવાર જુગારની પ્રવૃત્તિની સાથે, ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય, ખાણ ખનીજની ચોરીની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય, આવા અઢળક લોકોની યાદી જે છે બનાસકાંઠા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી હતી 100 કલાકની અંદર. અને આવા તમામ તત્વો જો એમની પાસે ગેરકાયદેસર નળ કનેક્શન, ગેરકાયદેસર ઇલેક્ટ્રિસિટી કનેક્શન કે લોકો ક્યાં દબાણ કરેલું હોય તો તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી હતી. બનાસકાંઠા પોલીસના તમામ સ્ટાફ અને ખાસ કરીને બધા જ પોલીસ સ્ટેશનોએ તથા એલસીબી અને એસઓજીના સ્ટાફે સાથે મળી અત્યાર સુધીમાં 265 જેટલા આવા ઇલીગલ કનેક્શન કે જે ઇલેક્ટ્રિસિટીના હોય કે નળ કનેક્શન ના હોય એ લોકોને કાપી નાખવામાં આવે છે.